હર્ષોલ્લાસ સાથે સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। પતંગ ઉડાડવાની સાથે સુરતીઓએ ઊંધિયાની પૂરી સાથે જયાફત માણી હતી। દિવસભરમાં સુરતીવાસીઓ કરોડો રૂપિયાનું ઊંધિયું આરોગી જશે। ઊંધિયા જલેબી માટે લોકોએ વહેલી સવારથી જ દુકાનોમાં લાઈનો લગાવી। ગત વર્ષની સરખામણીએ ઊંધિયાના ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે, ત્યારે લીલા શાકભાજી મોંઘા થતા ઊંધિયાનો ભાવ પણ વધ્યો છે। તો હર્ષોલ્લાસ સાથે સુરતમાં પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે। પતંગ ઉડાડવાની સાથે સાથે સુરતીઓએ ઊંધિયાની પૂરી સાથે જયાફત માણી હતી। તો દિવસભરમાં સુરતીવાસીઓ કરોડો રૂપિયાનું ઊંધિયું આરોગી જશે। ઊંધિયા જલેબી માટે લોકોએ વહેલી સવારથી જ દુકાનોમાં લાઈનો લગાવી છે। તો ગત વર્ષની સરખામણીએ ઊંધિયાના ભાવમાં 100 રૂપિયાનો વધારો। ખાણીપીણી અને તહેવારના ઉત્સાહપૂર્વક ઉજવણી કરનાર સુરતીલાલાઓની મનપસંદ તહેવાર ઉત્તરાયણની આજથી શરૂઆત થઈ અને ઉત્તરાયણની સાથે ઊંધિયું પૂરી ખાવાની પણ એક અલગ મજા છે અને એક અલગ પરંપરા છે, જેને લઈ વહેલી સવારથી જ ઊંધિયાના જે ફરસાણની દુકાનો છે ત્યાં મોટી સંખ્યામાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે। અત્યારે પણ તમે જોઈ શકાય છે ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને આ દિવસે ઊંધિયું અને પૂરી ખાવાનું એક અલગ મહાત્મ છે, તેને જ લઈને ફરસાણના જે વિક્રેતાઓ છે તે પણ એની ખાસ તૈયારી કરતા હોય છે। સુરતીલાલાઓ પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું પૂરી પણ જાયફત માણે છે અને આ એક અનોખો જે પરંપરા જે છે તે વર્ષોથી ચાલતી આવી છે। હાલ પણ જે રીતે ઊંધિયુંમાં ભાવ વધારો થયો છે તેમ છતાં દરેક ફરસાણની દુકાનો પર મોટી સંખ્યામાં જે ગ્રાહકો જે છે તેમાં મોટી ભીડ જોવા મળી રહી છે। સુરતીલાલાઓએ તો ખરીદી માટે જે ફરસાણની દુકાનો જે છે ત્યાં જ વહેલી સવારથી દોટ મૂકી છે। તો આ જે ગ્રાહકોની જે માંગ હોય છે તેને લઈને અગાઉથી પણ તૈયારી ખાસ કરીને જે ફરસાણ વિક્રેતાઓ જે છે તે કરી દેતા હોય છે। આજે ખાસ કરીને પતંગ ચગાવવાની સાથે અગાસીમાં સહપરિવાર સાથે જે પતંગ રસિકો જે છે સ્વાદ પ્રિય સુરતીઓની સાથે ઉત્સાહ પ્રિય સુરતીઓ જે ઊંધિયાની જે છે તે જાયફત માણતા હોય છે, તે રીતનું અત્યારે હાલ અહીં સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપણી સાથે જે ફરસાણ વિક્રેતા છે તે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું, વેપારી સાથે પણ વાત કરીશું। નીતિનભાઈ આપણી સાથે જોડાયા છે। આ વખતે જે રીતે લીલા શાકભાજીમાં વધારો થયો છે તેને લઈને ઊંધિયામાં પણ વધારો થયો છે, આપણી પાસે નીતિનભાઈ જોડાયા છે। નીતિનભાઈ, આ વખતે ઉત્તરાયણને તહેવારને લઈ ઊંધિયાને લઈ કઈ રીતે તૈયારી કરી છે, કેવી ગ્રાહકી સવારથી જોવા મળી રહી છે? ઊંધિયાની તૈયારીઓ તો અમારી કાયમ થતી જ હોય છે અને અમારી દુકાન એટલે એવું કહેવાય, અગાડી એક અખબારે છાપેલું છે કે ફરસાણની યુનિવર્સિટી, એટલે અમારા ચેનલ દ્વારા એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા જે રીતે અમારી દુકાનને માન સન્માન આપે છે બદલ તો પહેલો સૌનો આભાર। પુષ્કળ તૈયારી છે, આપ જોઈ શકો છો કે આ વખતની જે અપેક્ષાની બહાર અત્યારે ભગવાનની દયાથી ગ્રાહકી છે। કેટલું ઊંધિયું બનાવો છો અને આ વખતે ભાવ વધારો પણ જોવા મળ્યો છે, કઈ રીતનો છે ભાવ વધારો? તો હવે જે રીતનું આ વાતાવરણની પરિસ્થિતિ છે એ રીતે શાકભાજીમાં એમાં ભાવ વધારો થાય છે, પણ તે છતાં પણ ગ્રાહકનો ઉત્સાહ અકબંધ જ છે। એટલે વહેલી સવારથી ગ્રાહકો જે રીતે હાલ અહીં આવ્યા છે, વહેલી સવારથી જ દુકાન પર જે ફરસાણની દુકાન જે છે ત્યાં અત્યારે ખરીદી કરવા માટે, ઊંધિયાની ખરીદી કરવા માટે આવ્યા છે। આપણી સાથે કેટલાક ગ્રાહકો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। બેન, શાની ખરીદી કરવા આવ્યા છો? ઊંધિયાની। શા માટે? આજે ઉત્તરાયણનો પર્વ છે તો ઊંધિયાની જેમત તો મનાવી જ પડે ને। પરિવાર સાથે અગાસીમાં? હા, પરિવાર સાથે અગાસીમાં ઊંધિયાની જેમત આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે। લપેટ કાઈપોત છે બધું જ અગાસીમાં જ? હા, આજે બધું જ અગાસીમાં। કઈ રીતની તૈયારી કરી છે? તૈયારીમાં શું હોય, બોર, ચીકી આ બધું લઈને ઉત્તરાયણમાં જે અગાસીમાં। બિલકુલ, એટલે ખૂબ જ તૈયારી ઉત્સાહભેર હાલ તમામ પરિવાર દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે અન્ય જે ગ્રાહક છે તે પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો કે આજે ઉત્તરાયણની તૈયારીમાં કઈ રીતની અત્યારે કરે ને? સવારમાં ઉઠ્યું ને જલેબી ફેમિલી જોડે મસ્ત એન્જોય કરવાનો અત્યારે આપણે। અચ્છા, શું લઈને આ વખતે કેટલા ઊંધિયું લીધું તમે? હા, મેં અત્યારે 2.5 કિલો ઉઠ્યું લીધું છે ને આપણે નાસ્તામાં અત્યારે સવારમાં બસ સવારથી જ લપેટ કાપ્યો જ આખો દિવસ આપણે ઉપર અગાસી ઉપર ટેરેસ ઉપર બેસી જવાનું આપણે અત્યારે।
શું શું કરવાના છો કેવું કેવું પ્લાનિંગ કરી લીધું છે એક એન્જોય ઉત્તરાયણ એટલે એન્જોય આપણા માટે અને ઊંધિયું પરિવાર સાથે કઈ રીતે માણો ફેમિલી સરસ રીતે માનવાનું. બીજું શું શું કર્યું છે આમ આયોજનમાં તમે આયોજનમાં આપણે બસ આ ફેમિલી દોસ્ત આ છોકરાઓ છે પતંગ ચગાવશે એમને આપણે એન્જોય ચીકીને લાડુ ખાશું ને આ ભજીયા આવું છે આપણે બધું કરીશું. બિલકુલ એટલે ખૂબ જ ઉત્સાહ અત્યારે સુરતી લાલાઓમાં જોવા મળી રહ્યો છે. સ્વાદ પ્રિય સુરતી લાલાઓની સાથે સાથે ઉત્સવ પ્રિય સુરતી લાલાઓએ પણ તેમની ઉજવણીમાં કોઈ પણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય તે પ્રકારની અત્યારથી તૈયારી કરી દીધી છે. વહેલી સવારથી જ ઊંધિયા માટે પણ તમામ ફરસાની દુકાનોમાં મોટા પ્રમાણમાં લાઈન જોવા મળી રહી છે અને ગ્રાહકોએ દોટ મૂકી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.